થઈ ગયા હો હવે હા શું થયું તારે બેટા હા લ્યો અને આ મારો બાપુ છે પાંદડીઓ વાળો આ કઈ એટલે 2 મિનિટમાં ઢીમ કરી નાખે હો હવે દીકરા કેરોસીન નું કેન ભર્યું છે ક્યાંથી લઈ બહુ કહી દીધી જોજે હો મારા દીકરા શીખે કઈ હોય છે માથાની દીકરી લ્યો હજી ઊંધો રાત નાખને રાખો હવે તાવની નો કાઢતો હું નીકળું મને કરાવી દેવો ડાયાબિટીસ સામનો ઓલા ભાઈ ને કે ડાયાબિટીસ ની શું છે એમાં કઈ લ્યો ઈ નું હેલા કઈ હોતી મારા દીકરા જોઈ લે આવી હા શું છે કેસ કરવાની દવા ઓહો ઓહો કરી મૂકી ને હવે તમે હકેલો ને આપણો ખેડ પૂરો કરી તો હવે કામ બદલાવવું જોઈએ હકેરી નાખવામાં કઈ વાર ન લાગે હો ભાઈ કેર હું ઈ દે ને મને હવે વાર એવું છે આ નહીં આને લગાડી દો પેલા જો મને વાહ ભાઈ મારા દીકરા કઈ જણા હું એકલો હવે સમજો દીકરા એને આ પોલિયાની એની રસી નહોતી આ બીસીજી નહોતા ઉડાણા એમાં તમે આવા બકતરના પેટ નાખ્યા છો આ તમારું ડોબો ફકેલી મરો જતો હાલો નકર કોઈ વાહા ભાંગી નાખે પાછા હુંગરા બોલે બાપા નાગ બાપાને લઈ લ્યો હાંસવી હાલો બાપા હાલો ઝડપ રાખો હું કઈ મજાડી નથી કઈ મંગાડીઓ તો અમારો દીકરો કેમ થઈ ગયો અમારો દીકરો કેમ થઈ ગયો ખાવા હારો ઈ વાત સાચી તો મારો દીકરો તો આવડો બધો થઈ ગયો મારા ધ્યાનમાં કેમ કઈ આવ્યો નહીં આવડો બધો થઈ ગયો મારા ધ્યાનમાં કેમ કઈ આવ્યો નહીં એવું છે કઈ એમ કે ને હાલો કયું ગામ ભાઈ પડખે રાજડા જડી જાય ને રમેશ જડી જાય હો ને હા હા રિયાજ બહુ છે શું કરવા રમેશ કરવા હરે મેં નરાધમ પાપ્યો નાગદેવને છૂટા કરો લે
આ કોણ છે? એક તો માનમાંથી ફોનમાં ડોકું બારું કાઢ્યું તો તે બખેડી નાખ્યું બધું ભાઈ. એલા શું છે બટા હવે બધું થાય દીકરા. ફૂલે પૂરા બાપનું છેડું લાગે હવે. ભાઈ હવે પકડવા દે ભાઈ, નાક પકડવા દે તને હું વાંધો હે ભાઈ? અમાર રોટલા શું કામ ભાઈ પાટું માર? હું કોણ ડોલ ઓળખું છું? મેં આ ભાઈને પહેલી વાર જોયો. હા હું કોણ છું ને ક્યાંથી આવો છો? લે માણસ એ બટકું ભાઈ સાથી લે ને. તારી પણ ઝડપ કેમ છે હો ભાઈ? 120 ની પર ભરી દે બે. હા તે હગામાં થઈ ડોહા હે? તું ખાધે પીધે ને મૂવો છો. હરાઈ રીત નરાધમ પાપીઓ, નાગદામને છૂટા કરો, નહીતર તમારા ગ્રાય રાય જેવડા ટુકડા કરી નાખે. છૂટા છૂટા નહીં જાય. આનો ધંધો દેનો ધંધો પર કાઢવા થોડો. તારી તો મીઠાઈ પોજાવી દીધા દીકરા. એલા એને તો રેવા દે, બધી બાકી છે ભાઈ. બાપુ ઉભા તો રહ્યો પણ કાઢી દો બધું. કાઢી દો બાપુ ઉભા રહ્યો. કાઢી દો નિરાય તો રાખો. તમે તો ડાબોળી કરો. આમાં શું કેવું? અમે ના ખોકરીમાં તમને શું વાંધો? કયો ને બાપુ હવે વર્તાનું એવું બાપુ મીઠાઈ પૂછ લે તું. અમે નાક પકડી એમાં તમને વાંધો હું? હરાઈ રીત નરાધમ પાપીઓ, નાગદામને પકડીને પેટ તમારા પેટ ભરો છો. હરાઈ છૂટા કરો નાગદામને. હરાઈ હું કોણ કે કુંદનપુરનો રાજકુમાર વસરાજ સોલંકી. હરાઈ તમને હુકમ કરું છું કે નાગદામને છૂટા કરો. પેલા જ કહી દેવાય ને કુંદનપુરના રાજા છો. હવે બાપુ જો તમે અમને કઈ ઓળખતા નથી. અમે કોણ છે તમને ખબર નથી. અમે સુબાની રૈયત છે. જો આ વાત જઈને સુબાને જણાવશું ને તો તમારે બાપુ કચ્છમાં રહેવું ભારે પડશે. હરાઈ તમે સિંધના સુબેદારની રૈયત હો તો ભલે રહી, પરંતુ અત્યારે તમારા દંગા મારી હેડમાં છે. માટે તમારે મારો હુકમ માન્ય રાખવો જ પડશે. હું માની શું કર્યો? માની જાઉં વૈયા દે બાપા. હવે ધંધો મૂકી દે હાવ. તો હાવ ભાગી જાવ હું. હવે હું જોઉં છું. હવે એને રહેવા દો બાપા. એ બાપા એને રહેવા દો. એને બાપા પૈસા રહેવા દો. વસરાજ તાજમહેલ વાદીઓના પ્રજાપતિ મુક્ત આવ્યો છે. જાઉં તારા પર પ્રસન્ન છું અને તને વચન આપું છું કે આજથી કોઈને સાપ કરડ્યો છે કે હડકાયું કૂતરું કરડશે ને વસરાજ તારા નામે ફાટી નાખશે તો તેને સાપનું ઝેર સડશે નહીં ને હડકવા પણ આવશે નહીં. જ્યાં વસરાજ આ મારું તને વચન છે. ઓ નાગદેવનો જય. હરમેશના માટે મહાદેવની પૂજા કરવા આવું છું, પણ આજે આવતા મારે મોડું થઈ ગયું છે. દિવસ ઢળતો જાય છે તો ચાર પૂજા કરી ત્યારબાદ મારા ઘરે હું પાછી ચાલી જાઉં. ये हो आरती
વેપાર અરે શિકાર કરું શિકાર વાઘના કરું વેપાર ઉડતા પંખી ભાઈ आज मैं शिकार की शोध में निकला था लेकिन अफसोस मुझे कोई शिकार मिला नहीं सामने मंदिर दिखाई देता है वहां जाकर थोड़ा सा आराम करके वापस चले जाते या अल्लाह ए खुदा मुझे मेरा शिकार मिल गया अरे सामने जवान मर्द लड़की हमारा जैसे मर्द के लायक है अरे खुदा ने क्या उसने रूप दिया है अरे गोरे गोरे गाल है काले काले बाल है होठों पे लाली आजा गोरी मेरी बाहों में आजा અરે નરાધમ પાપી, એક દેવ મંદિરમાં આવો ધર્મ કરતા શરમ નથી આવતી? તારી સાચી કહું છું નરાધમ પાપી. आजा गोरी मेरी बाहों में आजा तेरा रूप देखकर अरे कामदेव भी मोहित हो जाता है અરે પાપી છોડ છોડ મારો ભાલો. आजा गोरी मेरी बाहों में आजा मैं तुमको चित्र लेकर जाकर अरे मेरी बेगम बनाना चाहता हूँ અરે આવી અબળા નારીની લાજ લૂંટતા શરમ નથી આવતી? अरे रस्तो रोके जेना हुमरो रस्तो रोके जेना हुमरो अरे एनी जिंदगी बर्बाद थाय छे हाथ में आयो शिकार अरे शिकार खटकी लेके आ जाए छे ઓ પ્રભુ જમાનો શું આવ્યો? આવા પાપીઓ પીડે છે પર નારીને પ્રભુ જમાનો શું આવ્યો? અરે ડર નથી રહ્યો તારો પ્રભુ જમાનો શું આવ્યો? એ ઈશ્વર અત્યારે મને બચાવશે કોણ? अरे बकवास बंद कर आजा गोरे अरे मेरी बाहों में आजा મને યાદ આવે છે કે મારા જીવનના માનેલ ભાઈ વીર વસરાજ એક દિવસના સમયે મને વચન આપ્યું હતું કે બેની જ્યારે તારે સંકટ પડે ત્યારે મને યાદ કરજે. હે વસરાજ મારી વારે વહેલો આવજે બાપ. अरे અત્યારે ઘરે જ્યાં હુમરો અત્યારે ઘરે જ્યાં હુમરો અરે એક કાર કંપી જાય છે જય માંગના હાથમાંથી અરે કોણ શિકારી બચાવી જાય છે આજા ઘોડે અરે મેરી બાહોं में आजा आजा
થઈ જાઓ હોશિયાર. નીચ નરાધમ હલકત સુમરા તને મારતો નથી, પરંતુ તારા કરેલા કર્મની સજા રૂપે તારી અડધી મોજ કાપી લઉં છું. વીરા સમયસર તમે આજે આવી ગયા, નકર આ ઝઘડાની વારે તમે ન આવ્યા હોત વીરા તો મારે જીભ કરડી અને મારે પ્રાણ કાઢવાની વેળા આવી હતી વીરા. નહીં મારી બહેન, હવે તું નિર્ભય થઈને તારી ઘરે જા. ચાલ હું તને તારા ઘર સુધી મૂકી જાઉં. ભલે વીરા. મહારાણી, ઘણા દિવસો થયા, મને એની ઈચ્છા થાય છે કે ભગવાન દ્વારકાધીશની યાત્રા કરવાની. જો આપ રાજ્યની સંભાળ રાખો તો ભગવાન દ્વારકાધીશની યાત્રા કરીને આવું. જરૂર પિતાજી, તમે દ્વારકાધીશના દર્શને જાઓ અને સાથે થોડા માણસોનો સંગ લેતા જાઓ, જેથી આપને માર્ગમાં કોઈ હેરાન ન થાવ. અને રાજ્યની જરા પણ ચિંતા કરશો નહીં, કારણ કે હું તમારી દીકરી નહીં પણ દીકરો છું. અરે શાબાશ બેટા, કંકુ શાબાશ. અરે પ્રધાનજી, એ બાપુ જાઓ આપણા નગરજનોને કહો કે આપણા મહારાજા દ્વારકાધીશના દર્શને જાય છે, જેથી કરી કીર્તન કરતા સીમાડા સુધી વળાવવા આવે. જય આજ્ઞા. ચાલો પિતાજી, અમે પણ સીમાડા સુધી વળાવવા આવીએ. વળાવો સજા કરું હરી ઘેર આવો. Oh
પ્રજાપતિ શહેરબાન શિકારની શોધમાં ગયા છે. જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રાજ્યમાંથી સારામાં સારી ગણેવાળી અરે તમારો દેખાવ મહારાણા પ્રતાપજી આવે છે. મારો દેખાવ રાણા પ્રતાપજી આવે છે. એક ભાલાની ખાલી બેટા ભાલુ તમે શું કામ નથી રાખતા? સમયને ઓળખી ગયો. સમય પ્રમાણે ભાલો મૂકી દીધો બેટા. શું કામ? આપણો ભાલો આપણને દાબી દે આમાં. અને તમારી મુશનો કટાપ હા 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 વાહ, મહારાણા પ્રતાપજી આવે છે. મુશનો કટાપ રાણા પ્રતાપજી આવે. પણ એક બાજુની મુશ કેમ ઠવડાઈ ગઈ છે? ગાજરનું આંધળું ખવાઈ ગયું તો અને એક બાજુની મુશ કેમ બહુ તરફ વળખાઈ ગઈ છે? ખાધા ભજીયા ખવાઈ ગયા. એમ ઓળખો છો? હે બાપુ ભાઈ ભાઈ આ દીકરી આવી. આવડી કોઈ નહીં કહેતી. અરે ગગી કેવાય. ના બાપુ નહીં. તને ખબર છે? હું તને પૂછું. મને નથી ખબર. તમને નથી ખબર? હું ઓળખાણ આપી દઉં. હા હા જો ભાઈ, હા વડોદરાથી ઓલા સૂર્યાબાનું આવતા પેલા કચેરીમાં ગાવા હા 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 મારા માં હા 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 એની આંગળી ઢાલી હા. હું આવતી અહીંયા. વડોદરા વાળા સૂર્યા બાનુ ડોશીમાં આવતા. હા એની દીકરી હા તું પણ એમ થઈ ગઈ. ઉંમરમાં ભાઈ ઉંમરમાં દીકરી ઉંમરમાં તારી માં જેદી અહીંયા ગાવા આવતી. આવતા બે પગમાં કિલો કિલો ઘોઘરા બાંધ્યા હોય. આજા હોય ઈ દીકરી તારી માં ક્યાં? માં હે? હે? અરે અરે એટલે તું રોજ કે ડાન્સ કરે? મારી માને નો ઉપાડતા. કા બેટા? મારી માં તો ગુજરી ગયા. રામ 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 બેટા, નરી તો દુનિયામાં હવને જ આવું છે. નામ ધર્યો એનો નાસ્તો છે જ. દીકરી તારી માં વાહે લાખ રૂપિયા વાપી ગયા. ઓર્ડરમાં ઓર્ડરમાં ગઈ તો ગઈ. મારા ઘરને પોતું મારતી ગઈ. આદિમાં ત્યારે પૂતા કરવા આવતા હતા. હા હા હા. શા માટે બોલાવ્યા? વાહ છોકરી વાહ. શા માટે બોલાવ્યા? સારા સારા ગીત ગાવ ને હા એટલે ડાયરામાંથી તમારી માથે ઘોર થાય. પણ સંગીતાત નહીં ગાઉં. કેમ? મને શરદી થઈ ગઈ છે. અરે શરદી થાય તો આમ જો દેશી દવા કરો. દેશી દવામાં શું કરવાનું? લે થોડોક દારૂ પી જા. અલ્યા ભાઈ દારૂથી થોડી શરદી જાય? કેમ ન જાય? નો જાય. મારી 80 વીઘા જમીન ની તારી શરદી નહીં જાય. संगीत सामल સારું છે. ગીત ગાવ ને. अरे भगत मेरा जीवन तो है काली नागिन जैसा. तू है काली नागिन में शरद का शैतान. मेरे पास पैसा नहीं इसलिए हम बेकार. अरे भगत मेरा जीवन तो है एक बिजली जैसा. तू है बिजली में आसमान का शोला. तू है बंदूक में तोप का गोला. अरे भगत नहाने तो समुद्र में नाव किनारों पे क्या है? नहाने तो समुद्र में नाव किनारों पे क्या है? प्यार करना है तो बाहों में आओ. हिसाब से क्या है? તમારી જુલ્ફોને જેને કાબુમાં રાખો તમે લાગો રમા માણેક જેવા માથામાં તેલ તો નાખો. अरे भगत હું ચા પીઉં છું કપમાં ભરું છું વટમાં. ચા પીઉં છું કપમાં ભરું છું વટમાં. તારે જો મને મળવું હોય આવજે બોટાદ વાળી બસમાં. અરે મારી વાલી મધુ, શું કરું ને શું ન કરું? તને લવ કરવી થી તો 2 વીઘાના ઘઉં ન કરું. ઘઉં કરો ભાઈ ખાવા થશે. હા ઘઉં કરો ખાવા થશે. તાણા હમી સમજી ગઈ. અરે ભગત
गई होठों की लाली, भूल गए गुलशन दे गई होठों की लाली। अब तो पीछा छोड़ ये हो के बाल बच्चे वाली। अरे લસણની કરી તેલમાં તરી મને એમ કે તારી ને મારી હગાઈ કરી। अरे भगत चांदनी चांद से होते सितारों से नहीं, चांदनी चांद से होते सितारों से नहीं, मोहब्बत एक से होती हजारों से नहीं। अरे दूर से देखा तो ऐश्वर्या राय खड़ी थी, दूर से देखा तो ऐश्वर्या राय खड़ी थी, लेकिन पास जाकर देखा तो खबर पड़ी गोदरी ऊपी છે। સુધર ફેણી ગલગલ દાના ગાલો મારી પર પ્રેમ હોય તો આવજે ગાલાઓ બાજુ हमारे आविश भाई हमारे કિतना પડે બેન ગયા हमारी बेन હા आविश કેમ आविश કીધું પડે ઈ આવે પર ભાઈ ભાઈ वे गाती रे अमर गला वे गाती रे अमर गला गाती रे अमर गला हमें गुजराती दिलाना Thank you.
માય Yeah.
આશીર્વાદ આખા મરસાના ભજીયા ખાઓ પેટમાં બાપુ સલામ વાલેકો ક્યાં ગયો તો તું આશીર્વાદ નો દેવાય તો ભજીયાના આશીર્વાદ દેવાય તો દે લે પાણીપુરી ખાઓ તમને પેટમાં ગડબડ નો બાઈકમાં બોલો એવું કીધું છોકરી આજના આનંદમાં ઉભીને પૂછી દો બાપુ શું ઇનામ આપશો અરે સારામાં સારું ઇનામ આપી દ્યો. છોકરી આજના આનંદમાં મહારાજે કીધું હા સારામાં સારું ઇનામ આપવામાં આવે છે એટલે શું ઇનામમાં ઇનામ આપવામાં આવે છે હા બાપુ હું આપું અરે પ્રધાનજી રાજમાંથી સારામાં સારા હીરા અને સોના મોર આપી દ્યો. છોકરી હા સારામાં સારા ઇનામ આપવામાં આવે છે એ જ કે એક એક જોડી કપડા હા મોતીની માળા અને 2,000 રૂપિયા રોકડા અને તમે શું આપો છો આશીર્વાદ કેવો ગમે એટલી પાણીપુરી ખાવ પેટમાં ગડબડ ન થાય એટલે આ પાણીપુરી નો એક યાદી મારે એવું અપાય ઉભી રે હજી મારો ભાઈ બાકી છે શું શું બોલો બોલો કઈક યાદી મારે એવું અપાય યાદી મારી એવું હા એક ઘડિયાળ છે નવું છે નવે નવું કઈ કંપની છે એમ્બ્રો સેન્ડો એ કંપની ક્યાં આવી બહારની ચાઇની નથી જાપાનની છે એટલે કઈ ખામી નથી ના ના કાંઈ ખામી નથી થોડી કઈ નહીં જીરીક છે ઓમ તો શું પટો નથી પટોય છે મોગરો નથી મોગરોય છે કાચ નથી કાચઈ છે કાંટો નથી કાટોય છે ધરી નથી ધરીય છે પાવર નથી પાવરઈ છે તો હું નથી નંદકા તમે એમાં મશીન મૂક્યો એટલે હાલતી થઈ જા એવા નો આલે તારી ડોહી હાટો રહી બજરની ડાબલી કરવા થાય હા ઈ થાય લે બાય બાય હા તો નીકળો टाटा હા बाय बाय હા हो जाते हो रिझा रिझा हो या थोड़ी से नामदार मैं वो थी के पास खंडड़ी उगड़ाने के लिए गया था, लेकिन उसने छोटे भाई वसराज ने साफ साफ ना कर दी और मेरी हंसी उड़ाई। इतना ही नहीं, मेरी आंखें सोच कांप ले। अरे बकवास क्या करते हो? वसराज ने आ हिम्मत देख लूंगा। આ નામદાર શેરબંગની વાત સાચી છે. અમે એકદી કચ્છમાં નાગ પકડવા ગયા ને તો ત્યાં વસરાજ આવ્યો. અમને તઈને મારી મારી લાંબા લ કરી નાખ્યા. अरे वसराज ने आ हिम्मत देखना पड़ेगा। અરે એટલું જ નહીં બાપુ, અમે એને કીધું ભાઈ તું આ તારા અમને રજાઈમાં અને અમને માઈમાં તું છોડી મોઈ. એ કોઈ રીતે કઈ માને ઈ મારી મારી લાંબા કરી નાખ્યા અને કીધું ભાઈ તું અમને રહેવા દે, અમે સુબાની રૈયત થઈ જો અમે વાત અમે જઈને કદમ તારા કચ્છમાં રહેવું ભાઈ ને પડશે. તો કે તારા સુબાની હતી કે अरे बकवास बंद कर, वसराज ने आ हिम्मत देख लूंगा। આ એસી તેસી એટલે હું અઠવાડિયે છે અમે કઈ હલવાના છે. अरे वादी तुम क्या लाए हो, जल्दी बताओ। અરે ઈ હું કચ્છમાં ગયો ઈ બધી બરાબર અને આપણે હાથે અમૂલ્ય ભેટ અહીંયાથી લેતો આવ્યો બાપુ. अरे जल्दी बताओ। હાલો
એમાં બાપુ એવું છે અમૂલ્ય ભેટમાં પ્રતાપસરની દીકરી કંકુ આપણે બેગમ બનવા લાયક છે क्या बात करते हो? એમાં વટ પડી જાય એવું બાપુ अरे ऊपर तो अच्छा है। अभी मैं शेरवान को समाचार भेजता हूँ कि मुझे कंकु चाहिए। સાંભળો બાપુ સાંભળો બેટા કંકુ, તારા પિતાજી જાત્રાએ ગયેલ છે, માટે આપણે ઘર આંગણ આનંદ ઉત્સવ કરવો જોઈએ. જરૂર માતાજી, આપણે આનંદથી રાસ ગરબા કરીએ. હરે આવજો અમારી શેરડીએ. તમારા પિતાશ્રી દ્વારકાધીશના દર્શન માટે ગયેલ છે. વળતી વેળાએ સિંહના સમય તેને કેદ કર્યા, માટે જલ્દી બચાવો. માતાજી, હું હમણાં જ જાઉં છું અને મારા પિતાજીને છોડાવીને આવું છું. નહીં બેટા કંકુ, તારે ન જવાય. તું દીકરીની જાત કહેવાય, માટે આપણા સેનાપતિ જશે. નહીં માતાજી, મારા ઉપર વિશ્વાસ રાખો. હું તમારી દીકરી નહીં પણ દીકરો છું. મારા પિતાજીને છોડાવીને ના આવું તો મારું નામ કંકુ નહીં. अरे साथियों, थोड़ा ख्याल रखना. थोड़ी देर में कंकु उसको पिता को छोड़ने आएगी. और जैसे ही वो छोड़ने आएगी और पीछे से पकड़ लेना. क्या थे हरामखोर मारा पिताजी? अरे कंकु, या तेरा पिताजी नहीं, तुझे मिलने का एक बहाना था. तू दबो. अरे दबो नहीं कंकु, मैं तेरा पिता का सगा बनना चाहता हूँ और तुझे सिंध जाकर अपनी बेगम बनाना चाहता हूँ. एक राजपूतની દીકરી ઉપર ક્રૂર દ્રષ્ટિ
अरे बकवास बंद कर कंकु आजा मेरी बाहों में आजा તો જોઈ લે હિંદની રાજપૂતાણીનો ખમીર થઈ જા હોશિયાર तो था होशियार અરે મારા તીરથી નાગદેવનું મૃત્યુ આપણને તો જંગલમાં સુબેદારે કેદ કરેલો હતા ને અરે શું કહો છો તે તો તદ્દન જૂઠી વાત છે અરે મહારાજ આપણને છોડાવવા માટે તો કંકુ જંગલમાં ગયેલ છે તો નક્કી લગો તો ચાલ મને તેમની પાછળ જવા દે પિતાજી હરામખોરોને ભગાડીને આવી ગઈ છે અરે તેઓ મને એકલી જાણી ફસાવા માંગતા હતા હું પણ તમારી દીકરી એમ કઈ દુશ્મનને દેખી થોડી હિંમત હારી જાઉં અરે શાબાશ બેટા કંકુ શાબાશ જા તું થાકી ગઈ છો માટે જરા આરામ કર પિતાજી દોડો મને નાક કરડ્યો અરે શું થયું બેટા તને ના કરડ્યો તો આનો શો ઉપાય કરો અરે દોડો માતાજી દોડો પિતાજી મને નાક કરડ્યો ઓ પ્રભુ હવે શું થશે પ્રધાનજી જાઓ આપણા નગરમાં ઢંઢેરો પીટાવો અને કહો કે આપણા મહારાજા પ્રતાપસિંહની પુત્રી કંકુબાને નાક કરાવ્યો છે જે કોઈ ઉતારશે તેને બદલામાં યોગ્ય ઇનામ આપવામાં આવશે અરે જંતર મંતર મારાને કહો કોઈ વાદીને કહો કોઈ વૈદ હકીમને કહો જાઓ જલ્દી કરો વિલંબ ન કરો જય આપની આજ્ઞા સાંભળો સદાનગરના વાસીઓ હવે મહારાજ પ્રતાપસિંહની દીકરી કંકુને નક કર્યો છે તો જો કોઈ ઉતરશે તેને રાજ્ય તરફથી યોગ્ય વટલો આપવામાં આવશે એલા ભાઈ મેં સાંભળ્યું છે કે તમે જનાવર ઉતારવાની વાત કરી હા ભાઈ હું જનાવર ઉતારું હાલ મારી સાથે ચાલ હાલ હાલ એલા ભાઈ કેને કઈ ગયું અમારે કંકુબાને ક્યાં કંકુ બાસામાં એ વાપણે બેઠા રે ઓલા બાને હા ઉડતા પંખી પાણી એવા લાગે તમને કઈડો ના કઈડો હાસન ક્યાં પડી ગયા ક્યાં આ જા ગધેડ તો એટલો બધો ચડી ગયો છે ફોજો લઈ ગયો બટકું ભર્યું તું દેખો તો નતો દેખો થોડુંક બોલવામાં વાંધો લાગે ઘેર ચડી ગયો નીંદર આવે બટા નીંદર આવે થોડુંક વધી થઈ ગયું છે વા ઘેર ઉતારો તો જો હે એમાં નહીં મેળ આવે દેખો તો બટા દે નતો દેખો લ્યો કઈડો ક્યાંથી ક્યાંથી કઈડો રૂમમાંથી લ્યો રૂમમાં નાક કરી ગયા હવે આને તો કહી રહ્યો પૂછતક નથી ને કાંઈ ના કોઈ એટલું હોય જ નથી ભાઈ તો પછી નકમ બખેરાઈ જાય શેટો મૂકવો પડે બાબા પાછો આવે કઈ આમાં બધી ઉતારવાળાને ખબર હોય ક્યાં છે બટા તું તો જરી પર શેટો વયો જા નકર અવરો છે ને તો ઘાણી થાય ફેર પડ્યો બટા કઈ હજી ન્યા ક્યાં અહીંયા કેટલાક પોઈગો છે અચ્છા સરે તો બધી ઘાણી થાય હો કે જેવો કઈ ફેર પડે તો કાંઈ નહીં આજુ ફરજ બહુ શેટો મૂક્યો જ નગર ભાઈ આને અવરું જે સૈડું લાગે આ ઉતરશે નહીં હું કરું બાપુ હવે અરે ભાઈ એ ના તારે કીધે નહીં ઉતરે તો મને ક્યાં વાંધો મેં આ મૂક્યું પ્રધાનજી એ બાપુ જાઓ આપણા નગરમાં ફરીથી ઢંઢેરો પીટાવો જય આપની આજ્ઞા અરે સાંભળો સદાનગરના વાસીઓ અમારા મહાન પ્રતાપસિંહની દીકરી કંકુને નાક કર્યો છે તો જો કોઈ ઉતરશે તેને રાજ્ય તરફથી યોગ્ય બદલો મળશે હવે શું કહો છો પ્રધાનજી રાજકુમારીને નાક કર્યો છે
તો ચાલો મને નાગ ઉતારતા આવડે છે કારણ કે મને નાગ દેવતાનું વચન છે કે વસરાજ તારાથી ગમે તેવો નાગ અથવા કોઈ પણ હડકાયું કૂતરું કરડ્યો છે તો તે તારાથી જરૂર ઉતરી જશે તો ચાલો પ્રધાનજી મારી સાથે ચાલો ચાલો મારી સાથે ચાલો. ઉતાર લે મેં ખતર મણીનો ઉપયોગ કર્યો મારાથી ન ઉતરો. હરિ નાગદેવ આપે મને વચન આપેલું હતું કે વસરાજ તારાથી ગમે તેવો હડકાયું કૂતરો અથવા કોઈ પણ નાગ કરડ્યો છે તો તે તારાથી જરૂર ઉતરી જશે તો શું દેવ આપનું વચન ખોટું હતું વસરાજ, આ ઝેર નહીં ઉતરે કારણ કે કંકુએ નાગરીના પિતાનું વિના અપરાધે મૃત્યુ કરેલ છે. હરિ દેવ ગમે તેમ થાય પરંતુ ઝેર તો આજે ઉતરી જ જવું જોઈએ વસરાજ, એક ઉપાય છે. જો કંકુના શરીરનું ઝેર ઉતરી જશે તો કંકુ ક્યારે સૌભાગ્યવતી નહીં બની શકે. ભલે દેવ કંકુ સૌભાગ્યવતી ના બની શકે પરંતુ ઝેર તો ઉતરી જ જવું જોઈએ જા, આ ઝેર ઉતરી જશે મારું તને વચન છે. બોલો નાગદેવનો જય Thank you.